બ્રહ્મ વિદ્યાનો પાઠ. બી એ પરફેક્ટ સેવક. માસ્ટર કહ્યું નહીં કહે છે જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન. એ બધું કાંઈ નહીં, સીધું સ્વામીએ કહ્યું બી એ પરફેક્ટ સેવક. સેવક થવું અઘરું છે. અક્ષર તો બે જ છે પણ અઘરું છે. તમારે જાતને નીચવાઈ દેવું પડે ત્યારે સેવક થવાય. પછી બે પ્રકારના સેવક છે. ઉપરથી દેખાવો કરે અને બીજા ઉપર છાપ પાડે એવાય સેવક હોય. અને બીજા પરફેક્ટ ગુરુને ગમે એ પ્રમાણે જ એ બી એ પરફેક્ટ સેવક. એટલે સ્વામીની ઈચ્છા પ્રમાણે, સ્વામીની ઈચ્છા મુજબ, સ્વામીની મરજી પ્રમાણે એક બધું કરે. પોતાનું મન ધારું જરાય ના કરે. એટલે એ પરફેક્ટ સેવક છે. હવે મહારાજ શ્રીજી મહારાજ વાત કરે છે. કરિયાણામાં ઓઢા ખાચાના ભવનમાં શ્રીહરિ કહે. શું કહે છે? જેને જીવનું સત્સંગ છે, જીવનું દેહનો સત્સંગ નહીં, જીવનું સત્સંગ છે એની વાત. જીવ એટલે તમારી જાતને, પોતાનું તમે જે છો એનો સત્સંગ. અરે જેને જીવનું સત્સંગ છે તે તરત દેખ્યામાં આવે છે. બધાને ખબર પડે, બુદ્ધિશાળી ડાયો હોય અને તરત ખબર પડે કે આ ખરેખર સેવક છે. જેના જીવનો સત્સંગ છે તે તરત દેખ્યામાં આવે છે. સત્સંગ તો મહાસૂર્ય જેવો છે. આપણું સૂર્ય આખું બ્રહ્માંડ ગજવે છે. તો મહાસૂર્ય જેવો સત્સંગ. એને કેટલું તેજ, કેટલું શક્તિ બધું હોય. જેને જીવનો સત્સંગ છે તરત દેખામાં. સત્સંગ તો મહાસૂર્ય જેવો છે. એટલે સત્સંગનો જરાય વાંક કાઢાયો નથી. તે વર્તનમાં જ દેખાડી દે. તમે જે રીતે રહો છો એ દેખાડી દે છે તમે કેવા છો એ રીતે. સત્સંગના નિયમોનું જે સત્કાર કરે છે, સત્સંગના નિયમ. આમ તો નિયમ બધા ઘણા બધા હોય. ચંદ્ર ઉપર જવું હોય એના એટલા કડક નિયમ હોય, આપણે બુદ્ધિમાં ના હોય. એટલે એવા નિયમ, એ નિયમ નહીં, સત્સંગના નિયમ. સત્સંગના નિયમોનો જે સત્કાર કરે. સત્સંગના નિયમો ક્રિકેટ રમતા હોય એના નિયમ જુદા, ફૂટબોલના નિયમ જુદા. હવે બે ભેળસેળ કરે ના ચાલે. એની રીતે દે આર પરફેક્ટ નિયમ. પણ એટલે મારે સત્સંગના નિયમોનો જે સત્કાર કરે. સત્સંગના નિયમ એમ તો બધા ઘણા બધા આપણા નિયમ કરતા ચડી જાય એવા નિયમ છે. પણ એ કામ સત્સંગના નિયમ. હવે તમે ક્રિકેટ રમતા હોય અને ક્રિકેટના નિયમ ફૂટબોલમાં લગાડવા જાઓ એ કાંઈ કામ ન કરે. પણ પોતપોતાની રીતે એ પરફેક્ટ છે. એટલે સત્સંગના નિયમોનો જે સત્કાર કરે. સત્કાર આદર એટલે ગમે એને, ગમે એ નિયમો ગમે છે. સત્સંગના નિયમોનો જે સત્કાર કરે તે દિન પ્રત્યે સરસ ભક્ત થતું જાય છે. સત્સંગના નિયમોનો આદર કરે એ આગળ વધતો જ જાય છે. નિયમ વિનાની વાત સરસ હોય તો પણ ક્યારેક ઘાત કરી દે છે. જો આ બધા તમે સત્સંગી થયા એટલે આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. કે નિયમ વિનાની વાત સરસ હોય
નિયમની વાત ગમે એટલે 99% સરસ હોય તો પણ ક્યારેક ઘાત કરીએ છીએ. તમને લોભાઈ દે અને પાડી દે તે પાછળથી ખબર પડે છે. તત્કાલ તો ખબર પડે તો બ્રેક વાગે, પણ પાછળથી ખબર પડે. બધું ખેલ પૂરો થઈ ગયા પછી ખબર પડે શું કામનું. આપણે ડૂબી ગયા, મરી ગયા પછી ખબર પડે શું કામનું. તે પાછળથી ખબર પડે. સત્સંગમાં નિયમ વિનાની એકેય વાત નથી. સત્સંગમાં નિયમ વિનાની એકેય વાત નથી. નિયમ 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 પારે એ જ સારામાં સારો સત્સંગી કહેવાય. સત્સંગમાં નિયમ વિનાની કહેવાય. પછી બીજી વાત મહારાજ કરે છે. ગઢપુરમાં શ્રી હરિજનોની વાત પ્રત્યે વાત કરતા કહ્યું, પાકા સત્સંગીની ઓળખાણ એ છે, પાકા હરિભક્તને ઓળખાણ એ છે કે સુખ દુઃખમાં એક રંગ રહે. આ જ્ઞાની કહેવાય. ખરેખર સુખ દુઃખમાં દેહનો વ્યવહાર, જીવનો વ્યવહાર એ બંનેને સ્પષ્ટ કરી જાણે એ આવો નિયમ પારે. સત્સંગ વિનાનું ગમે તેવું સુખ હોય એ નકામું માને. સત્સંગને રેન્જમાં આવતો હોય, સત્સંગના પેલા વર્તુળમાં આવતો હોય એ આપણે અંગીકાર કરીએ તે બધું સારું છે. સત્સંગ વિનાનું ગમે તેવું સુખ હોય. હવે બીજું સત્સંગ વિનાનું બધું ઘણું સુખ હોય, બધું જે આપણને ગમતું હોય એવું બધું સુખ હોય, પણ મારે કે તેને નકામું માને. એ કે આપણા કામમાં ના આવે એ નકામું જ છે ને. તમારા કામમાં આવે એ જ સાચું. સત્સંગથી વિમુખ કરાવે એવી રિદ્ધિ સિદ્ધિનો ત્યાગ કરે. હવે રિદ્ધિ સિદ્ધિ તો રિદ્ધિ સિદ્ધિ આખી દુનિયામાં આજે તો ચોપડા પૂજન કરો છે એમાં રિદ્ધિ સિદ્ધિ કલમ આવે તે એને બધા આ લોકનું બધું સુખ તમે મેળવી શકો. પણ મહારાજ કહે સત્સંગથી વિમુખ કરાવે, સત્સંગ વિમુખ કરાવે એવી રિદ્ધિ સિદ્ધિ હોય. જે સત્સંગ બરાબર સમજો હોય એનું આ કામ. નહીં તો લેવાઈ જાય. રિદ્ધિ સિદ્ધિ બીજી ત્રીજી બધું એમાં લેવાઈ જાય. 18 પ્રકારના સિદ્ધિઓ છે, એક એકથી ચડે એમ છે. પણ એ બધું સત્સંગમાં ના રેન્જમાં ના આવે. એ ગમે એવું હોય બધું નકામું છે. આવી દ્રઢ સમજણ હોય ત્યારે સત્સંગ આપણે કરી શકીએ. નહીં તો વાતમાં લેવાઈ જવાય. સત્સંગ મુક્ત કરાવી દે રિદ્ધિ ત્યાગ કરે. દેહમાં દુઃખ આવે તો પણ સત્સંગ મોરો ના પડે. દેહમાં આ જે દેહ ને આત્મા બે જ વસ્તુ છે. તો દેહમાં બાકી બધું રહે આત્મા છે. એ દેહનું વ્યવહાર, દેહનું તંત્ર. તો દેહમાં દુઃખ આવે, દેહમાં અને આપણે આખી દુનિયામાં બધા અહીંયા બેઠા છે કેટલાય દેહના દુઃખ તો છે જ. તો મારે કે દેહના દુઃખ આવે તો પણ સત્સંગ મોરો ના પડે એ ખરો. મનમાં હિંમત રહે. ભગવાન મળ્યા છે, મારે કંઈ જોઈતું નથી એવી સમજણ હોય ત્યારે આ દેહના સુખથી નોખો પડે. નહીં તો દેહના સુખ દુઃખમાં લેવાઈ જવાય એવું છે. એટલે આપણે દેહમાં દુઃખ આવે તો સત્સંગ મોરો ના પડે. દેહમાં દુઃખ આવે છે,
આખી દુનિયામાં કોઈ એવું ના હોય કે જેને પરફેક્ટ બોડી હોય, બધું કાંઈ શરીરનું બધું હોય તો મનનું દુઃખ હોય મનમાં. અને મનને શરીર એક છે. જે મનને થાય એ દુઃખ શરીરને થાય, શરીરને થાય મનને થાય. એટલે એવું તંત્ર છે. એટલે આપણે શરીરના દુઃખ આવી પડે તો મોરો ના પડે. સત્સંગની દ્રઢતા પાક્કી રહે. સત્સંગ નિયમ ધર્મ જે કોઈ હોય મોરો ના પડે. તે એ સત્સંગ કરીએ. આવી પ્રકારનો સત્સંગ શ્રીજી મહારાજની ઈચ્છા છે કે આવો સત્સંગ કરીએ. ખાસમાં દેહના સુખ દુઃખમાં મોરો ના પડે એ ખાસ કલમ મૂકી મહારાજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.